આવેલ વોર્ડ નંબર 18 માં વર્ષ 2020-21 થી 2024 સુધી બનેલા તમામ રોડમાં થયેલ ભ્રષ્ટાચારમાં વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તેવી માંગને લઈને આવેદન આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 18 માં વર્ષ 2020-21 થી 2024 સુધીમાં બનાવેલ રોડમાં કાર્પેટ સિલિકોટ કરવાના તથા પરચુરણ ડ્રેનેજ સમારકામ કરવામાં આવેલ, જે મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્ય ગ્રાન્ટ ફોડવારી કોટા તેની અલગ અલગ 20 થી 22 કરોડ બનાવવામાં આવેલ, જેમાં શિવમ ફ્લેટથી બાલા કિશોર રોડ, કોતર તલાવડીથી જય અંબે સ્કૂલ તરફ જતો માર્ગ, ડાહીબા નગર, ડોક્ટર હરીશભાઈના દવાખાના સામેનો રોડ, રામ પાર્ક, ગુરુકૃપા નગર, ગંગાબા નગર, માનવ ધર્મ આશ્રમ પાસે અમીન પાર્ક, આત્મીય ધામથી માય એપલ સ્કૂલ, શિવદર્શન સોસાયટી, મથુર પાર્ક, સતલોક નગર વગેરે તથા એક જ વર્ષમાં એક સાથે પરચુરણ દુરસ્તીના કામ કરાવેલ છે, જેમાં થયેલ કામ અને બિલમાં વિવિધ વિસંગતતા દેખાઈ આવે છે। ખોટા માપો દર્શાવી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપેલ છે। આ બાબતે કાર્યપાલક ઇજનેર, કોન્ટ્રાક્ટર તથા અન્યોની સામે વિજિલન્સ તપાસ થાય, જનતાની હાજરીમાં ન્યાયિક તપાસ થાય તથા કસૂરવારને કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે। અત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને એક આવેદન આપવા છીએ અને જેમાં અમે વિજિલન્સની માગણી કરેલી છે કે દક્ષિણ ઝોનમાં વોર્ડ 18ની અંદર 2020-21માં રોડના કામો થયેલા છે અને રોડના કામોમાં અમે માહિતી મેળવી અને તપાસ કરતાં એટલી ખબર પડી કે એની અંદર ભરપૂર ભ્રષ્ટાચાર થયેલો છે અને એ બાબતે રોડની અંદર ભ્રષ્ટાચાર જે રીતે થયો છે એમાં એવું છે કે રોડમાં આખો રોડ બની ગયો ત્યાર પછી માપમાં અમે તપાસ કરી તો માપણીમાં ભૂલ છે। પછી બીજી એક જગ્યા એવી છે કે જ્યાં આગળ રોડ બન્યો જ નથી અને 28 લાખ રૂપિયાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ મોટાભાગના રોડોમાં અધૂરી કામગીરી છે તેમ છતાંય પૂરેપૂરા બિલ ચૂકવી દેવામાં આવેલા છે। આ વોર્ડ નંબર 18માં આવેલા રોડ છે અને જે મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને કોર્પોરેટર ફોડવાડી કોટામાંથી આવેલ છે। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।